નમસ્કાર. એક નવો શબ્દ તમને આપવા આવી છું. ઇન્ફોર્મેશન ઓબેસિટી. ઓબેસિટી તો બધાને ખ્યાલ છે. માહિતીનો અતિરેક, માહિતીને લીધે થતી મેદસ્વીતા. આજે ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી ને પતંગિયાની, કે તમે છેલ્લે પતંગિયું ક્યારે જોયું અને કયા કલરનું જોયું. તો બધાએ થોડોક શ્રમ પોતાના મગજને આપવો પડ્યો, યાદ કરવું પડ્યું કે ક્યારે આપણે પતંગિયું જોયું, કયા કલરનું હતું. અને ઘણા લોકોએ કમેન્ટમાં બહુ સરસ મને જવાબ આપ્યા, પણ જેટલાએ જવાબ આપ્યા ને એના કરતા 10 ગણા લોકો વિચારે ચડ્યા. 2-3 વસ્તુ જ કહું છું. પહેલું, જો તમારા રોજબરોજના રસ્તે નાનું મોટું ઝાડ, નાના વૃક્ષો, પાર્ક, થોડોક જંગલનો ભાગ, થોડીક પ્રકૃતિ નહીં હોય ને તો જ પતંગિયા નહીં દેખાતા હોય. બાકી પતંગિયા તો લીલોતરી સહેજ આપણે કહીએ ને કે થોડુંક ફળિયામાં લીલોતરી હોય તો ત્યાંય આવીને ફૂલ ઉપર બેસે છે. એટલે પતંગિયા તમને અઠવાડિયા 10 દિવસ સુધી ન દેખાયા હોય તો ચેતી જજો. બીજું, મગજ આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે અને ઘરમાં સતત આપણી આંખો જે જોવે, આપણું નાક જે સૂંઘે, આપણા કાન જે સાંભળે, આપણા અવલોકન સતત ચાલુ હોય છે. એમાંથી ફિલ્ટર કરીને આપણે રાખવા જેવી વસ્તુને રાખી અને કાઢી નાખવા જેવીને કાઢી નાખતા હોઈએ છીએ. તો પહેલું ઓબ્ઝર્વેશન, ધેન મેમરાઇઝેશન અને પછી રિટ્રાઈવ. જરૂર હોય ત્યારે એ પર્ટિક્યુલર ખાનામાંથી માહિતી કાઢીને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મગજની આ બધી જે પ્રોસેસ છે એ આ ઇન્ફોર્મેશન ઓબેસિટીને લીધે થાળે પડી ગઈ છે. બીવડાવવા નથી માંગતી, પણ ફેક્ટ છે કે તમે મગજનો ઉપયોગ શેમાં કરો છો. 1 કલાકમાં 25-30 રીલ્સ જોઈ નાખો અને કોકને આપણે પૂછીએ ને કે ભાઈ અત્યારે આ જોયે છે, આની પહેલાની રીલ શેની હતી, તો એને યાદ નથી હોતું. નકામી વસ્તુઓ છે. યાદ નથી હોતું એ સારું છે. મગજને ખબર છે શું યાદ રાખવું અને શું નહીં, એટલે ઓન ધેટ સાઇડ વી આર બેટર. પણ જે મગજે પોતાની મેળે એનાલિસિસ કરવાનું હતું, જે માહિતીઓ મેળવવાની હતી, જે સ્પર્શ થકી માહિતી મેળવવાની હતી. તમે પારિજાતનું જે ફૂલ હોય ને એના પાંદડા, પારિજાતના વૃક્ષના પાંદડા, એને અડો ને એટલે કરકરા લાગે. હવે એ તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈને અથવા હું તમને કહું અને તમને ખ્યાલ આવે એવી રીતે જ્ઞાન નથી મળતું. એટલે એના માટે થઈને બનતા સુધી ઓબ્ઝર્વેશન, મેમરાઇઝેશન, રિટ્રાઇવિંગ ધેટ મેમરીઝ ઓર ગેટિંગ ધેટ કન્વર્ટેડ ટુ નોલેજ, આ બધી વસ્તુઓ મગજને શાંતિથી કુદરતી રીતે કરવા દઈએ. આ માહિતીનો અતિરેક આપણા મગજને ધીરે ધીરે ડલ કરી રહ્યો છે. ઢગલો રીલ્સ જોવામાં કંઈ પાપ નથી, પણ નકામી રીલ્સ જોવામાં પાપ છે. તમને જે કામનું નથી. આજે સાંજે મારે ત્યાં ફિક્સ વસ્તુ છે કે મારે આ બનાવવાનું છે અને છતાંય હું પનીર બટર મસાલા અને વઘારેલી ખીચડી ને સુખડી અને કઢી ને દાળ ને ફલાણું ઢીકણું એટલા વિડીયો જોયા કરું, એનો કોઈ મતલબ નથી. હા, મારે જ્યારે કઢી બનાવવાની છે ત્યારે હું કઢીના વિડીયો જોઈ શકું છું, તો ત્યારે કામનું છે. નકામી ઇન્ફોર્મેશન તમારા મગજને ઓવરલોડ કરી રહી છે. આજે જે પોસ્ટ મૂકી હતી એનો રેફરન્સ આ જ હતો કે ઇન્ફોર્મેશન ઓબેસિટીથી બચીએ, બહુ જરૂરી થઈ ગયું છે. થેન્ક યુ.